નસલ સાઉન્ડ્સ એટલે કે અનુનાસિક ધ્વનિઓ. આ વિડીયોમાં મિત્રો આપણે નસલ સાઉન્ડ્સ છે એની થિયરી, વન લાઇનર્સ અને એના એમસીક્યુઝ છે એ જોઈશું. હવે જોઈએ નસલ સાઉન્ડ્સ એટલે કે અનુનાસિક ધ્વનિઓ, એની ડેફિનેશન છે એ જોઈએ. તો નસલ સાઉન્ડ્સ આર કોન્સોનન્ટ સાઉન્ડ્સ. નસલ સાઉન્ડ્સ કેવા સાઉન્ડ્સ છે? કોન્સોનન્ટ સાઉન્ડ્સ છે, એટલે કે વ્યંજન ધ્વનિઓ છે. પ્રોડ્યુસ્ડ when the airflow passes through the nose. તો આ જે નસલ સાઉન્ડ્સ છે તો એનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે? તો હવા જે છે એનો પ્રવાહ છે નાકમાંથી પસાર થાય છે. હવાનો જે પ્રવાહ છે એ નાકમાંથી પસાર થાય છે, જેના કારણે તેને શું? તો નસલ સાઉન્ડ્સ એટલે કે અનુનાસિક ધ્વનિઓ કહેવાય છે. તો જે વ્યંજન ધ્વનિઓના ઉચ્ચાર વખતે કેવી? તો વ્યંજન ધ્વનિઓના ઉચ્ચાર વખતે હવાનો પ્રવાહ નાકમાંથી પસાર થાય છે તેને નસલ સાઉન્ડ્સ એટલે કે અનુનાસિક ધ્વનિઓ કહેવાય છે. અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર વધુ વિડીયો માટે મિત્રો પ્લેલિસ્ટ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે એની વન લાઇનર્સ આપણે જોઈએ તો નસલ સાઉન્ડ્સ આર પ્રોડ્યુસ્ડ થ્રુ ધ નોઝ. પ્રોડ્યુસ કોના થ્રુ? તો નોઝ એટલે કે નાકના દ્વારા. એટલે કે અનુનાસિક ધ્વનિઓનો ઉચ્ચાર નાક દ્વારા થાય છે. અનુનાસિક ધ્વનિઓનો જે ઉચ્ચાર છે નાક દ્વારા થાય છે. ઇંગ્લિશ હેઝ 3 નસલ સાઉન્ડ્સ. પરીક્ષામાં પૂછાય કે હાઉ મેની નસલ સાઉન્ડ્સ કે તો 3. There are 3 nasal sounds in English language. નસલ સાઉન્ડ્સ તો એમ, એન અને અંગ એટલે કે મ, ન અને અંગ. એટલે કે નસલ સાઉન્ડ્સ આર ક્લાસિફાય અંડર મેનર ઓફ આર્ટિક્યુલેશન. આજે ક્લાસિફાઈડ એટલે કે વર્ગીકૃત કરવામાં આવે છે. શાના નીચે? તો મેનર ઓફ આર્ટિક્યુલેશન એટલે કે ઉચ્ચારણની રીત છે એના હેઠળ છે એનું ક્લાસિફાઈડ થાય છે, એટલે કે વર્ગીકરણ કરવામાં આવે છે. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક અવશ્ય કરશો. In nasal sounds, the oral passage is blocked and air escapes through the nose. In nasal sounds એટલે કે અનુનાસિક ધ્વનિઓમાં ધ ઓરલ પેસેજ એટલે કે શું થશે? મોઢાનો માર્ગ. ઓરલ પેસેજ એટલે મોઢાનો માર્ગ. ઇઝ બ્લોક્ડ અવરોધિત થાય છે. એન્ડ એર એસ્કેપ્સ એટલે કે હવા નાકમાંથી બહાર નીકળે છે. એર એસ્કેપ્સ થ્રુ ધ નોઝ એટલે કે હવા છે નાકમાંથી બહાર આવે છે, બહાર નીકળે છે. હવે મિત્રો આપણે નસલ સાઉન્ડ્સ એટલે કે અનુનાસિક ધ્વનિઓના એમસીક્યુઝ છે એ જોઈશું. ફર્સ્ટ છે વોટ આર નસલ સાઉન્ડ્સ. વોટ આર નસલ સાઉન્ડ્સ? ઓપ્શન એ છે સાઉન્ડ્સ પ્રોડ્યુસ્ડ થ્રુ ધ માઉથ ઓનલી. બી છે સાઉન્ડ્સ પ્રોડ્યુસ્ડ થ્રુ ધ નોઝ. સી છે સાઉન્ડ્સ પ્રોડ્યુસ્ડ વિથ ફ્રિક્શન. ડી છે સાઉન્ડ્સ પ્રોડ્યુસ્ડ વિથ એક્સપ્લોશન. તો નસલ સાઉન્ડ્સ જે પ્રોડ્યુસ થાય છે તો શાના થ્રુ? તો નોઝ થ્રુ થાય છે. મતલબ શું આવશે આન્સર? બી. શું આવશે? બી. નસલ ધ્વનિઓમાં હવાનો પ્રવાહ નાકમાંથી પસાર થાય છે. હવાનો જે પ્રવાહ છે એ નાકમાંથી પસાર થાય છે. સેકન્ડ નંબર જોઈશું. હાઉ મેની નસલ સાઉન્ડ્સ આર ધેર ઇન ઇંગ્લિશ? હાઉ મેની નસલ સાઉન્ડ્સ આર ધેર ઇન ઇંગ્લિશ લેંગ્વેજ? તો કેટલા છે જે અનુનાસિકો નસલ સાઉન્ડ? તો 3. કેટલા છે? 3. 3 છે. તો ઓપ્શન બી ઇઝ રાઈટ. થર્ડ નંબર. વિચ ઓફ ધ ફોલોવિંગ આર નસલ સાઉન્ડ્સ? વિચ ઓફ ધ ફોલોવિંગ આર નસલ સાઉન્ડ? નીચેનામાંથી કયા જે છે એ નસલ સાઉન્ડ અનુનાસિકો છે? તો વોટ એ છે એમ, એન, એન એટલે કે પછી બી છે પી, બી, ટી, એફ, વી, એસ, આર, જે, ડબલ્યુ. તો શું આવશે? ફર્સ્ટ એ ઓપ્શન છે એમ, એન, એન એટલે મતલબ કે મ, ન અને અંગ. તો આ કેટલા છે? 3 છે નસલ સાઉન્ડ એટલે કે અનુનાસિક. ચોથા નંબરનું જોઈશું. ધ સાઉન્ડ અંગ અકર્ડ ઇન વિચ વર્ડ?
અંગ, તો કયા વર્ડમાં એ નો ઉચ્ચાર છે એ જોવા મળે છે? એ નેટ, બી મેન, સી સિંગ, ડી ફેન. તો સિંગ, શામાં? સિંગમાં એ જે અંગ જે ઉચ્ચાર છે એ જોવા મળે છે. 5મા નંબરનું જોઈશું. નસલ બિલોંગ ટુ વિચ ક્લાસિફિકેશન? નસલ્સ એટલે કે અનુનાસિકો જે છે એ બિલોંગ ટુ વિચ ક્લાસિફિકેશન? શાના હેઠળ વર્ગીકૃત છે? તો એ છે પ્લેસ ઓફ આર્ટિક્યુલેશન, બી છે મેનર ઓફ આર્ટિક્યુલેશન, સી છે વોવેલ્સ અને ડી છે ડિફ્થોંગ્સ. શું આવશે? આન્સર ઇઝ તો બી, મેનર ઓફ આર્ટિક્યુલેશન. શું આવશે? મેનર ઓફ આર્ટિક્યુલેશનના નીચે ક્લાસિફિકેશન થયેલ છે. જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે.